કણકણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે. વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. સાથીઓ, આજે આપણે ભગવાન શિવની એક ખૂબ જ પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છે. દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનારી છે, જેનું વર્ણન શિવ પુરાણમાં પણ જોવા મળે છે. અને એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ આ કથાને શરૂઆતથી અંત સુધી સાચા દિલથી સાંભળે છે તો તેના ઘરમાં ક્યારેય કોઈ દરિદ્રતા નથી આવતી. આ સાંભળ્યા પછી રોગીને તેના બધા રોગોથી મુક્તિ મળે છે. માટે આપ સૌએ આ કથાને શરૂઆતથી અંત સુધી સાંભળવી જોઈએ. અને જો કોઈ વ્યક્તિ ભગવાન શિવની આ પરોપકારી કથા સાંભળે તો તેમની ભક્તિ ભગવાન શિવ પ્રત્યે 100 ગણી વધી જાય છે. જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમારે ભગવાન શિવનો અનાદર ન કરવો જોઈએ. આ પવિત્ર કથા શરૂ કરતાં પહેલાં જો તમે બધાએ હજુ સુધી વિડીયોને લાઈક કર્યો ન હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો. એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવશંકરને પૂછ્યું કે એવી કઈ શ્રેષ્ઠ અને સરળ વ્રત પૂજા છે જેના દ્વારા મૃત્યુની ભૂમિના જીવોને સરળતાથી તમારી કૃપા પ્રાપ્ત થાય છે. તેના જવાબમાં ભગવાન શિવે શિવરાત્રિના વ્રતનો નિયમ જણાવીને માતા પાર્વતીને આ કથા કહી. પુરાતન કાળમાં એક વખતે એક પારધી પોતાના ધનુષ બાણ લઈને જંગલમાં શિકાર કરવા ગયો. સમય જોગે તે દિવસ મહાશિવરાત્રિનો હતો, એટલે કે મહાવદ 14 હતી. આથી રસ્તામાં જતા આવતા લોકોને ઓમ નમઃ શિવાય રટતા જોઈને પારધીને ઘણી નવાઈ લાગી. તેમનું અનુકરણ કરીને પારધી પણ જે કોઈ સામે મળે તેને 2 હાથ જોડી ઓમ નમઃ શિવાય કહેવા લાગ્યો. અજાણતા જ તે ભગવાન ભોળાનાથનું નામ સ્મરણ કરતો રહ્યો. ભગવાન ભોળાનાથનું નામ સ્મરણ અજાણતા જ લેવાય તો પણ પરમ કૃપાળુ શિવ તો તેનું ફળ આપે જ છે. અન્ય દેવો કરતાં ભગવાન શિવ બહુ જલ્દી પ્રસન્ન થાય છે, એટલે જ તો ભોળા શંભુ કહેવાય છે. એ દિવસે પારધીને નસીબ જોગે આખો દિવસ ભટકવા છતાં ક્યાંય શિકાર ન મળ્યો. આમને આમ સાંજ થઈ ગઈ. આગળ રસ્તામાં એક નાનકડી નદીના કિનારે એક બીલીનું ઝાડ હતું. આ વિસ્તારમાં જંગલના પ્રાણીઓ પાણી પીવા માટે આવતા હતા. પાણી પીવા આવતા પ્રાણીઓનો શિકાર કરીશ એમ માનીને પારઘી બીલીના ઝાડ પર ચડીને શિકારની રાહ જોવા લાગ્યો. થોડા જ સમય પછી નદીના કિનારે એક હરણી પાણી પીવા માટે આવી. પારઘી હરણીનું નિશાન લેવા માટે પોતાના ભાથામાંથી બાણ કાઢી તૈયાર થયો. પારઘીની આ ક્રિયા દરમિયાન અજાણતા જ બીલીના કેટલાક પાન નીચે શિવલિંગ હતું તેના ઉપર ખરી પડ્યા. પારઘીના આ હલનચલન અને પાંદડાના અવાજથી હરણી સતેજ બની ગઈ. તેણે જોયું તો પારઘી તેનો શિકાર કરવાની તૈયારીમાં જ હતો. હરણીને થયું કે મરવાનું તો છે જ, પણ મારા બચ્ચાઓ મારી રાહ જોતા હશે. તેણે પારઘીને વિનવણી કરતાં કહ્યું, હે પારઘી, તું મને મારતા પહેલાં મારી એક વિનંતી સાંભળ. મને ઘરે જઈને મારા પરિવારને મળીને આવવા દે, પછી નિરાંતે મારો શિકાર કરજે. હરણીના અત્યંત દ્રારિત્યભર્યા વચનો સાંભળીને આજે તો પારઘીને પણ દયા આવી અને તેના પર વિશ્વાસ મૂકીને હરણીને ઘરે જવા દીધી. થોડોક સમય પસાર થયો હશે ત્યાં એક હરણ પાણી પીવા માટે નદીએ આવ્યું. પારઘીએ ફરી બાણનું સંધાન કરતાં અજાણતા જ બીલીપત્ર શિવલિંગ પર પડ્યા. હરણે પણ હરણીની જેવી જ વાત કરી અને કહ્યું, ભાઈ, હું સોગંદપૂર્વક કહું છું કે હું હમણાં જ મારા પરિવારને મળીને તારી સામે પાછો આવીશ, પછી તું મારો શિકાર કરજે. પારઘીએ તેના પર પણ વિશ્વાસ મૂકીને હરણને જ જવા દીધું. પારઘી હરણ હરણીની રાહ જોતો બેસી રહ્યો હતો. સમય પસાર કરવા તે આજુબાજુના પાન તોડીને નીચે ફેંકી રહ્યો હતો અને વિચારતો હતો કે રસ્તામાં લોકો ઓમ નમઃ શિવાય કેમ બોલતા હતા. વિચારમાં ને વિચારમાં
ઓમ નમઃ શિવાય બોલતો ગયો. એને બીલીપત્ર નીચે ફેંકતો ગયો. આમ અજાણતા જ શિવનું નામ સ્મરણ થતું રહ્યું અને બીલીપત્રો ઝાડ નીચે રહેલા શિવલિંગ પર પડતા રહ્યા. થોડીવાર પછી એક હરણનું બચ્ચું પાણી પીવા માટે આવ્યું. પારઘીને થયું કે અગાઉ 2 હરણ તો જતા રહ્યા, હવે આને તો નહીં જ છોડું. પણ હરણના બચ્ચાએ ફરી એ જ વાત કહી, ભાઈ તમે મને ઘરે જવા દો, હું હમણાં જ મારી માતા અને પરિવારને મળીને તુરંત પાછું આવીશ, પછી તું સુખેથી મને મારજે. આજે અજાણતા જ શિવનું નામ લેવાથી તેનામાં ફરી દયાભાવ પ્રગટ્યો અને દયા ખાઈને તેણે બચ્ચાને પણ જવા દીધું. આમ અડધી રાત પસાર થઈ ગઈ. પારઘી સમય પસાર કરવા અજાણતા જ ઓમ નમઃ શિવાય બોલતો રહ્યો અને બીલીપત્રો તોડીને નીચે ફેંકતો ગયો. આમ ને આમ અડધી રાત વીતી ગઈ. પછી હરણી, હરણ અને તેમના બચ્ચા પારઘી પાસે પહોંચી ગયા અને કહેવા લાગ્યા, ભાઈ અમે અમારા વચન મુજબ પાછા આવી ગયા છીએ, હવે તું અમારો શિકાર કર. આ સાંભળીને પારઘીનું દિલ દ્રવી ઉઠ્યું. તેના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. તેને થયું કે આ મૂંગા પ્રાણી હરણા પણ કેટલાક સત્યવચની છે કે તેઓ જાણતા હોવા છતાં જાતે જ મરવા તૈયાર થયા છે. તેમની સચ્ચાઈ જોઈને પારઘીએ પણ તેમને મારવાનો વિચાર માંડી વાળ્યો. હવે પારઘીના પુણ્ય જાગૃત થવાથી તેણે પ્રતિજ્ઞા કરી કે આજથી હવે હું કોઈનો પણ શિકાર નહીં કરું. આ સમયે વહેલી સવાર થઈ ગઈ હતી. પારઘીએ અજાણતા જ આખી રાત ભોળાનાથનું નામનું સ્મરણ કર્યું હતું અને બીલીપત્રોથી શિવની પૂજા કરી હતી. તેથી ભગવાન ભોળાનાથ તેના પર પ્રસન્ન થયા હતા. મહાદેવના પ્રસન્ન થવાથી થોડી જ વારમાં એક અલૌકિક વિમાન અવકાશમાંથી ઉતર્યું અને પારઘી તેમજ સત્યવચનની હરણાઓને સ્વર્ગલોકમાં લઈ ગયું. સત્યવચની હરણાઓ પરથી એક નક્ષત્રનું નામ મૃગશીર્ષ નક્ષત્ર રાખવામાં આવ્યું છે અને પારઘીને પણ શિવગણમાં સ્થાન મળ્યું અને અનન્ય એવી પ્રસિદ્ધિને પામ્યા. આમ ભગવાન શિવ જાણીએ અજાણીએ પણ તેમની ભક્તિ અને પૂજન કરનાર પર પ્રસન્ન થાય છે અને તેમનું કલ્યાણ કરે છે. હે કલ્યાણકારી ભોળા શંભુ, અમારા સૌનું પણ જાણે અજાણે કરેલા સ્મરણથી પ્રસન્ન થઈને અમારા સૌનું કલ્યાણ કરજો. ઓમ નમઃ શિવાય. તો પ્રિય ભક્તો, ચાલો આજની પવિત્ર કથા સાંભળીએ. આનંદપુર નામના ગામની બહાર એક નાનું શિવ મંદિર હતું, જેમાં એક વૃદ્ધ પૂજારી રહેતો હતો. એક દિવસ એક ગરીબ માતાએ પોતાના નાના બાળકને મંદિરના દરવાજા પર છોડી દીધું. જ્યારે પૂજારી મંદિરમાંથી નિવૃત્ત થયા ત્યારે તેમણે બાળકને મંદિરના પગથિયા પર રડતા જોયું. ઘણી શોધ કર્યા પછી પણ પૂજારીને છોકરાના પરિવારનું કોઈ મળ્યું નહીં. જ્યારે ગામમાંથી કોઈ છોકરાનો ઉછેર કરવા તૈયાર ન હતું ત્યારે પૂજારી ભગવાનની ઈચ્છાને સમજીને અને તેને તેની સાથે રાખ્યો અને તેનું નામ ગોપાલ રાખ્યું અને તેનું પાલન પોષણ કરવા લાગ્યો. ગામના ભક્તો જે પણ આપી જતા એનાથી એમનું જીવન ચાલતું. જો કોઈ દિવસ ઓછું મળતું તો પૂજારી ભગવાનને ભોગ ચડાવતા, બાકીનું બાળક ગોપાલને આપતા અને પોતે ગંગાનું પાણી પીને સંતોષ માનતા. ધીમે ધીમે ગોપાલ મોટો થવા લાગ્યો અને હવે તેણે પૂજારીના કામમાં સાથ આપવાનો શરૂ કર્યો. પૂજારીના થાકેલા હાથને થોડો આરામ મળવા લાગ્યો. તેથી તેણે ગોપાલને મંદિરની સ્વચ્છતા, ભગવાનની પૂજા, તેને ભોગ આપવાની અને આરતી કરવાની રીત સારી રીતે સમજાવી. હવે તે પૂજારી પોતે ભગવાન શિવના નામનો જપ અને ભક્તિ કરવામાં સમય પસાર કરવાનો શરૂ કર્યો. એક દિવસ ભગવાન શિવના નામનો જાપ કરતાં કરતાં તે પૂજારીનો જીવ નીકળી ગયો. હવે બાળક ગોપાલને ભગવાન શિવ સિવાય આ જગતમાં કોઈ આધાર નહોતો. તે બાળક ગોપાલ હવે સંપૂર્ણપણે અનાથ થઈ ગયો હતો. તેમની પાસે જે પણ હતું
તે ભગવાન ભોલેનાથ હતા. છોકરાના પૂજારીએ જે 3 વાતો કહી હતી તેને તે ક્યારેય ભૂલ્યો નહીં. પ્રથમ વાત, ભગવાન ભોળા શંકરને તાજું ગરમ ભોગ અર્પણ કરવાની. અને બીજી વાત, ભગવાનને અર્પણ કર્યા વિના કંઈ પણ ન ખાવાની. અને ત્રીજી વાત, ભગવાન શિવમાં વિશ્વાસ રાખીને ક્યારેય કોઈ વસ્તુ એકત્રિત ન કરવાની. એટલે કે કંઈ પણ એકત્રિત ન કરવું, ભોજન પણ નહીં. જો કોઈ ભક્ત મંદિરમાં અગાઉથી રાંધેલું ભોજન અથવા મીઠાઈઓ લઈ આવતો તો છોકરો તેને ગરીબોમાં વહેંચતો. તે એક નવું ભોજન બનાવતા અને તેને ભગવાનને અર્પણ કરતો. તે પછી તેઓ પોતે પ્રસાદ લઈને બધાને વહેંચી દેતા. જો ભોજન બનાવવા માટે કોઈ સામગ્રી ન હોય તો ભોલે બાબા અને ભક્ત ગોપાલ બંને ગંગાનું પાણી પીને રહેતા. એકવાર વરસાદની મોસમ આવી અને 3-4 દિવસ સુધી મુશળધાર વરસાદને કારણે એક પણ ભક્ત મંદિરમાં આવ્યો ન હતો. ગોપાલ પોતાના ભોળા બાબાને ગંગાનું પાણી અર્પણ કરતો હતો અને તેઓ પોતે ગંગાનું પાણી પીને રહેતો. ભોલે બાબા ગોપાલની ભક્તિ અને સહનશક્તિની પરીક્ષા લઈ રહ્યા હતા. પરંતુ અંતે તેમના ભક્તોને ભૂખથી પીડાતા જોઈને તેઓ રહી શક્યા નહીં અને તેઓ હાથમાં પૂજા સામગ્રીનું સામાન લઈને શેઠના સેવકનું સ્વરૂપ લઈને વરસાદમાં મંદિરના દરવાજા પર પહોંચ્યા. તેણે ગોપાલને સતત પોકાર કર્યો અને તેમના હાથમાં પોટલી આપીને કહ્યું, શેઠજીએ આ ખાદ્ય પદાર્થ મોકલ્યો છે, તેનાથી રસોડું બનાવજો અને ભગવાનને અર્પણ કરજો અને પોતે પણ પ્રસાદ લેજો. હું કાલે પાછો આવીશ. ભક્ત ગોપાલે તેમને આશીર્વાદ આપ્યા અને તેમને વિદાય આપી અને ખુશ હૃદયથી ગરમ ભોજન બનાવ્યું અને ભોલે બાબાને ભોગ અર્પણ કર્યો અને પોતે પણ ભોજન ગ્રહણ કર્યું. આખી વરસાદની મોસમ દરમિયાન ભોલે બાબા ભક્ત ગોપાલને ભોજન આપવા માટે સેવક તરીકે આવતા રહ્યા અને ભક્ત ગોપાલ એનાથી ભોજન બનાવતા અને ભોલે બાબાને ભોગ અર્પણ કરતા અને પોતે પણ પ્રસાદ લેતા. એક દિવસ ભક્ત ગોપાલે વિચાર્યું કે શેઠજીને ભોજન મોકલ્યાને 4 મહિના થઈ ગયા છે, પરંતુ તેઓ પોતે ક્યારે ભોલે બાબાનો પ્રસાદ લેવા મંદિરમાં આવ્યા નથી. બીજા દિવસે જ્યારે ભોલે બાબા એક નોકરના વેશમાં ખાદ્ય પદાર્થોનો સામાન આપવા આવ્યા ત્યારે ગોપાલે કહ્યું, ભાઈ, તમારા ધર્મગુરુ શેઠજી પોતે ક્યારે મંદિરમાં પ્રસાદ લેવા નહોતા આવ્યા. મારા દિલને આ વાતથી ખૂબ દુઃખ થયું છે. તમારા શેઠને કહો કે તેમણે પ્રસાદ લેવા આવતીકાલે મંદિરમાં આવવું જ પડશે. ભક્તના શબ્દો સાંભળીને સેવક ભોલે બાબા ગભરાઈ ગયા અને કહ્યું, પૂજારીજી, શેઠજી મારા દ્વારા તમને ખાદ્ય પદાર્થો મોકલે છે. તમે તેનાથી ભગવાનને ભોગ આપો છો અને તે પોતે પણ પ્રસાદ મેળવો છો, તો પછી શેઠજીને વચ્ચે બોલાવવાની શું જરૂર છે? જેવું છે તેવું જ ચાલવા દો. ગોપાલે કહ્યું કે આપણે આ કેવી રીતે આગળ વધી શકીએ? તમારા ધર્મગુરુ શેઠજી આટલા દિવસોથી ખાવા પીવાની વસ્તુઓ મોકલી રહ્યા છે. શું હું તેમને ભગવાનનો પ્રસાદ આપવાનું મારું કર્તવ્ય પણ પૂરું ન કરી શકું? હું કોઈનું ઋણ નહીં ખાઉં. તમારા શેઠને કહો કે જો તે આવતીકાલે ભોલે બાબાનો પ્રસાદ લેવા નહીં આવે તો હું તેમની ખાવાની વસ્તુઓ લેવાનું બંધ કરી દઈશ. ભોલે બાબા જે સેવક બન્યા હતા તે પોતાના ભક્તની આ વાત સાંભળીને ચોંકી ગયા અને વિચાર્યું કે આજે લેનાર આપનારને દોષ આપી રહ્યો છે, પરંતુ સાદા હૃદયના ભક્તનું વલણ જોઈને કહ્યું, ઠીક છે પૂજારી, કાલે શેઠજી અવશ્ય મંદિરમાં પ્રસાદ લેવા આવશે. હવે બીજા દિવસે વહેલી સવારે ભોલે બાબા સેવકનું રૂપ લઈને દૂધ અને ઘણી બધી ખાદ્ય ચીજો સાથે મંદિરમાં પહોંચ્યા. ગોપાલે પૂછ્યું, ભાઈ, તમે આજે આટલી બધી ભોજન સામગ્રી કેમ લાવ્યા? ભોલે બાબા જે સેવક બન્યા હતા તેમણે કહ્યું,
શું પૂજારી, ભૂલી ગયા? આજે શેઠજી આવવાના છે, તેથી તમે રસોડું બનાવો અને ભોલે બાબાને ભોગ આપો. ત્યારે ગોપાલે કહ્યું, શેઠજી કયા સમયે આવશે તે મને કહો. ભોળે બાબા જે સેવક બન્યા હતા તેમણે શેઠના આવવાનો સમય જણાવ્યો. ત્યારબાદ ભક્ત ગોપાલની ઈચ્છા પૂરી કરવા માટે ભોલે બાબા કૈલાશ પર્વત પર શેઠનું રૂપ ધારણ કરવા લાગ્યા. અહીં પોતાના સ્વામીને એક પ્રિય ભક્તના ઘરે ભોજન કરવા જવાના સમાચાર સાંભળીને મમતા માય અન્નપૂર્ણા માતા પાર્વતીજી પાછળ થોડા રહે એટલે તેમણે પણ પોતાના પતિનો આદેશ લીધો અને શેઠાણીજીનું રૂપ ધારણ કરવાનું શરૂ કર્યું. અહીં ભોલે બાબાએ પોતાના ગળામાંથી મૂંડોની માળા ઉતારી, મખમલનો કુર્તો પહેર્યો, પોતાના વાળ સીધા કર્યા, તેમાં ગંગા અને ચંદ્રને છુપાવ્યા અને એક સુંદર રંગબેરંગી પાઘડી પહેરી, નંદીના હાથમાં ત્રિશૂલ અને ડમરું મૂકી અને પાર્વતી તૈયાર થાય તેની રાહ જોવા લાગ્યા અને કૈલાશ પર્વત પર આમ તેમ આંટો મારવા લાગ્યા. પાર્વતીજીએ સુંદર બનારસી સાડી પહેરી હતી, જે શેઠજી બનેલા શિવજીના કુર્તા સાથે મેળ ખાતી હતી, જેમાં સોના અને ચાંદીના હીરાના ચમકતા ઘરેણાં પહેરેલા હતા. ભગવાન ગૌરીશંકરે શેઠ શેઠાણીનું સ્વરૂપ ધારણ કર્યું અને પોતાના ભક્તના ઘરે ભોજન માટે કૈલાશ પર્વત પરથી ધરતી પર આવ્યા. ભક્ત ગોપાલ આજે સવારથી શેઠજીના સ્વાગત માટે વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં વ્યસ્ત હતા. તેઓ આમ તેમ ફરતા ફરતા પણ પોતાના ભોળા બાબાનો ભોગ બનાવી લેતા હતા. પરંતુ આજે તેમણે શેઠજીને ભાગવત પ્રસાદ આપવાનો હતો, જેઓ ઘણા મહિનાઓથી ભગવાનને અર્પણ કરવા માટે ખાદ્ય પદાર્થો મોકલી રહ્યા હતા. આજે તેમણે પોતાની બધી કુશળતા ભોજન બનાવવામાં લગાવી દીધી. તેમણે શેઠજીએ મોકલેલા ચોખા ધોયા અને ખીર બનાવી અને વિવિધ વાનગીઓ પણ બનાવી. રસોડું બનાવ્યા પછી ભક્ત ગોપાલ ફરીથી સ્નાન કરવા ગયો, જેથી તે ભોળે બાબાને સ્વચ્છ કપડાં પહેરીને ભોગ આપી શકે અને શેઠજીને તેમનો પ્રસાદ કરાવી શકે. જ્યારે ભક્ત ગોપાલે સ્નાન કરીને આવ્યા ત્યારે જોયું તો શેઠજી પોતે ભોજન લેવા આવ્યા હતા અને સાથે પોતાની પત્નીને પણ લાવ્યા હતા. ગોપાલે તરત જ બંનેને રામ રામ કહ્યું, તેમને એક બેઠક આપી અને કહ્યું, હું હમણાં જ ભગવાનને ભોગ આપીને આવું છું, પછી હું તમને ભોજન આપીશ. લાગણીના ભૂખ્યા ભોળેનાથ બાબા ભૂખ સહન કરી શક્યા નહીં, તેથી જ તેમણે કહ્યું, પૂજારીજી, ભગવાનને ભોગ આપીને જલ્દી આવો, હું ભૂખ સહન કરી શકતો નથી. ગોપાલે કહ્યું, શેઠજી, હું પણ ખૂબ ભૂખ્યો છું, પણ હું મારી ભૂખને કારણે ભગવાનને ભોગ આપવાનું ભૂલતો નથી. જો દુનિયાના બધા લોકો તેમની ભૂખ માટે ભગવાનને ભોગ આપવાનું ભૂલી જશે તો ભગવાન ભૂખ્યા રહી જશે. ભોળે બાબા જે શેઠ બન્યા હતા તેમણે એક પાન ઉપાડ્યું અને કહ્યું, પૂજારી, તમે ભોગ લાવો, હું અહીં પાન પીરસીશ, હું ભૂખ સહન કરી શકતો નથી. ભક્ત ગોપાલે શેઠજી બનેલા ભોલે બાબાને કહ્યું, શેઠજી, ભગવાનના કામમાં ન તો જલ્દબાજી ચાલે છે ન તો કંજૂસી ચાલે છે. જ્યાં સુધી હું ભગવાનને ભોગ અર્પણ નહીં કરી લઉં ત્યાં સુધી તમે રસોડામાં જશો નહીં. અહીં બેસો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો. હું હમણાં જ આવીશ અને તમને સંપૂર્ણ ભોજન આપીશ. શિવજી જે શેઠ બન્યા તે ઠપકો સાંભળ્યા પછી તેમની જગ્યા પર શાંતિથી બેઠા. પાર્વતી જે શેઠાણી બન્યા હતા તે તેમની સ્થિતિ જોઈને હસવાનું રોકી શક્યા નહીં. પરંતુ જેમ જ ભક્ત ગોપાલ ભગવાનને ભોગ અર્પણ કરવા મંદિરમાં ગયા, ભગવાન શિવ પાર્વતીને શાંત રહેવાનો સંકેત આપતા ગુપ્ત રીતે ધીમા પગલે રસોડામાં પહોંચ્યા અને તેમણે દરેક વાનગી ઉપાડી અને તેને ચાખવાનું શરૂ કર્યું. ભોલે બાબાને આશ્ચર્ય થયું જ્યારે તેમણે પ્રસાદનો સ્વાદ ચાખ્યો. ખીર
ખાંડને બદલે મીઠાથી ભરેલી હતી અને શાક ખાંડથી ભરેલું હતું. જેવું ભોલે બાબાએ રોટલીનો ટુકડો તોડીને મોંમાં નાખ્યો, તે છીછી કરવા લાગ્યા, કારણ કે રોટલી મરચાંથી ભરેલી હતી. તેઓ છીછી કરતાં ત્યાંથી ભાગ્યા અને પોતાની જગ્યા પર બેસ્યા કે માતા પાર્વતીએ પોતાના સ્વામીની સ્થિતિ જોઈ ખુશીથી હસી પડ્યા. અને ભોળે બાબા પાર્વતીની સામે થોડી સ્પષ્ટતા કરે તે પહેલાં જ ભક્ત ગોપાલ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા આવ્યા. રસોડામાં મિશ્રિત ભોગ લગાવીને તેને પવિત્ર બનાવ્યું. ભક્તના હાથથી બનેલું રસોડું ભોળે બાબાએ હમણાં જ ચાખ્યું હતું. ભોજનની વાત સાંભળીને ભોલે બાબાને પરસેવો થવા લાગ્યો અને ક્યારેક ગોપાલને જોવા લાગ્યા તો ક્યારેક માતા પાર્વતીને જોવા લાગ્યા. ગોપાલ શેઠજીની શિથિલતા સહન ન કરી શક્યો અને કહ્યું, શેઠજી, તમને શું થયું છે? હમણાં જ તો તમે એટલા અધીર થઈ રહ્યા હતા, તમે હવે કેમ નથી પ્રસાદ લેતા? તમે ખાશો તો માતા પણ પ્રસાદ લેશે અને હું પણ પ્રસાદ લઈશ. ગોપાલની વાત સાંભળીને ભોલે બાબાએ શાંતિથી ખીરનું વાસણ ઉપાડ્યું અને બધી ખારી ખીર પીધી. જ્યારે વાસણ ખાલી થયું ત્યારે ગોપાલે તેને ઝડપથી ભરી દીધું. પોતાના પ્રિય ભક્તના હાથે પીરસવામાં આવતા ભોગમાં ભગવાનને આજે બેવડા સ્વાદ આવી રહ્યા હતા. ગોપાલે ખીર પીરસી અને ભોલે બાબાએ ખીર પીધી. માતા પાર્વતી ભક્ત અને ભગવાન બંનેના પ્રેમથી મોહિત થઈ ગઈ હતી. જ્યારે આખું ભોજન પૂરું થયું ત્યારે ભગવાને મોટો ઓડકાર કર્યો. ગોપાલ ભાનમાં આવ્યો અને કહ્યું, વાહ શેઠજી વાહ, મેં ભૂલ કરી કે આટલું નાનું રસોડું બનાવ્યું. મને ખબર પડી હોત કે તમને પ્રસાદ મેળવવાનો ખૂબ શોખ છે તો મેં વધુ બનાવ્યું હોત. ભોળે બાબાએ પોતાના પેટ પર હાથ ફેરવીને સ્મિત સાથે કહ્યું, પૂજારીજી, હું દરરોજ એટલું ભોજન કરતો નથી, પરંતુ આજે પ્રસાદ એટલો સ્વાદિષ્ટ હતો કે તે રોકી શક્યો નહીં અને જમતો રહ્યો. ત્યારે જ ગોપાલે કહ્યું, શેઠજી, તમે બરાબર કર્યું, પણ શેઠાણીજી ભૂખ્યા રહી ગયા. ગોપાલનો દુઃખ ભરેલો ચહેરો માતા જોઈ શક્યા નહીં. તેણે ચોખાના 4 દાણા લીધા. ભોલે બાબા દ્વારા અર્પણ કરવામાં આવેલા ભોગે પ્રસાદમાં અદ્ભુત અલૌકિક સ્વાદ ઉમેર્યો હતો. આવી સુગંધિત અને મીઠી ખીરનો સ્વાદ ચાખ્યા પછી જગત માતા પાર્વતી સંતુષ્ટ થઈ ગઈ અને સૃષ્ટિનું દરેક પ્રાણી સંતુષ્ટ થઈ ગયું. ભક્ત ગોપાલે કહ્યું, શેઠજી, તમે અને માતાજીએ પ્રસાદ સ્વીકારી લીધો છે, તેનાથી હું ઘણો સંતુષ્ટ છું. સમજો કે તમે બંને દ્વારા પ્રસાદ સ્વીકારવાથી મારું પેટ પણ ભરાઈ ગયું છે. મારી તો 1 મહિનામાં 4 એકાદશીઓ છે, પણ હું એક ચોખાનો દાણો લઉં છું, જેથી ભોળા બાબાના પ્રસાદનું અપમાન ન થાય. એમ કહેતા જ ગોપાલે ખીરના વાસણમાંથી ચોખાનો દાણો લઈને મોંમાં નાખ્યું. તેની જન્મની તરસ અને ભૂખ શાંત થઈ ગઈ અને તેણે જોયું કે ત્રિલોકનાથ ભગવાન શંકર અને જગતજનની મા અન્નપૂર્ણા માતા પાર્વતી તેની સામે આશીર્વાદની મુદ્રામાં હસતા ઊભા હતા. ગોપાલ દોડ્યો અને તેના પગમાં પડી ગયો. પોતાના જીવનને ધન્ય બનાવ્યું. હવે ગોપાલના જીવનમાં કોઈ દુઃખ ન રહ્યું અને કોઈ લાલચ ન રહી. તે ભગવાન શિવની ભક્તિમાં ડૂબી ગયો અને ભક્તિના સાગરમાં ડૂબી રહ્યો હતો. પ્રેમથી બોલી રહ્યો હતો, ઓમ નમઃ શિવાય. પ્રિય ભક્તો, તમે જોયું કે ભગવાન ભોલેનાથ એક ભક્તની ભક્તિથી કેટલા પ્રસન્ન હતા. ભગવાનના મનમાં ન તો ઊંચું છે અને તો નીચું. તેમના માટે બધા સમાન છે. જે પણ ભગવાનનો ભક્ત શ્રદ્ધાથી ભક્તિ કરે છે, ભગવાન ચોક્કસપણે તેનાથી પ્રસન્ન થાય છે. જે રીતે ભગવાન ભોલેનાથે ભક્ત ગોપાલની મીઠાની ખીરને અમૃત બનાવી દીધી અને તેને સંતુષ્ટ કર્યો, તો હું એ જ રીતે ઈચ્છું છું કે આ રીતે ભગવાન ભોલેનાથે તમામ ભક્તો પર આશીર્વાદ વરસાવતા રહે. મિત્રો,
ચાલો હવે અમે તમને શ્રાવણ સોમવારના વ્રતની બીજી કથા સંભળાવીએ. કહેવાય છે કે માત્ર આ કથા સાંભળીને વ્રત રાખનારનું વ્રત પૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, એક વખત માતા પાર્વતી ભગવાન ભોલેનાથને પતિ સ્વરૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. માતા પાર્વતીની આકરી તપસ્યા જોઈ તમામ દેવતાઓ ભગવાન ભોલેનાથ પાસે પહોંચ્યા અને તેમને માતા પાર્વતીની મનોકામનાઓ પૂરી કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. પછી ભગવાન ભોલેનાથે તેમની પરીક્ષા કરવા સપ્ત ઋષિઓને માતા પાર્વતી પાસે મોકલ્યા. તેઓ માતા પાર્વતી પાસે પહોંચ્યા અને ભગવાન શિવના અનેક દોષો ગણાવવા લાગ્યા અને તેમને કહ્યું કે તમારે ભગવાન ભોલેનાથ સિવાય બીજા કોઈને પરણવું જોઈએ. પણ માતા પાર્વતીને ફક્ત ભગવાન ભોલેનાથ સાથે જ પરણવું હતું. તેમના સિવાય તે બીજા કોઈની સાથે લગ્ન કરવા બિલકુલ તૈયાર નહોતા. લગ્ન પહેલાં બધા જ પતિઓ પોતાની પત્નીના સ્વભાવથી પરિચિત થવા માંગે છે. તેથી ભગવાન ભોલેનાથે પોતે જ માતા પાર્વતીને ચકાસવાનું નક્કી કર્યું. પછી અચાનક જ્યાં માતા પાર્વતી તપસ્યા કરી રહ્યા હતા ત્યાં ભગવાન ભોલેનાથ પ્રગટ થાય છે અને માતા પાર્વતીને વરદાન આપીને અંતર ધ્યાન થઈ જાય છે. માતા પાર્વતી જ્યાં તપ કરતા હતા તે નજીકમાં એક નદી હતી. એક છોકરો તે નદીમાં સ્નાન કરી રહ્યો હતો. ત્યારે અચાનક છોકરાને મગરમચ્છે કરડી લીધો, જેના કારણે છોકરો પોતાના જીવ બચાવવા માટે ખૂબ જ જોરથી ચીસો પાડવા લાગ્યો. જ્યારે માતા પાર્વતીએ પેલા છોકરાની ચીસો સાંભળી ત્યારે તેમનાથી રહેવાયું નહીં. પછી માતા પાર્વતી ભયભીત થઈને તે છોકરા માટે તે નદીની નજીક પહોંચી અને તેણે જોયું કે એક મગર છોકરાને ખેંચીને નદીની અંદર લઈ જઈ રહ્યો હતો. પછી છોકરાએ માતા પાર્વતીને જોયું અને માતા પાર્વતીને કહ્યું, હે માં, મારે કોઈ માતા પિતા નથી કે મારા કોઈ મિત્રો નથી, તેથી માતા મારું રક્ષણ કરો. ત્યારે માતા પાર્વતી તે મગરને કહે છે, તમે આ છોકરાને છોડી દો. માતા પાર્વતીની વાત સાંભળીને મગરે કહ્યું કે દિવસના ઉત્તરાર્ધમાં મને જે પણ પ્રાણી મળે છે તેને મારો ખોરાક બનાવવાનો મારો નિયમ છે, કારણ કે બ્રહ્માએ મને દિવસના ઉત્તરાર્ધમાં જીવંત પ્રાણીઓને પોતાનો ખોરાક બનાવવા માટે મોકલ્યો છે. અને આજે આ છોકરો મારા ભોજન સમયે આ નદીમાં સ્નાન કરવા આવ્યો છે. કદાચ ભગવાન પણ એવું ઈચ્છતા હશે કે હું આ છોકરાને મારું ભોજન બનાવું. ત્યારે મા પાર્વતીએ પેલા મગરને આજીજી કરવા લાગ્યા કે તું આ છોકરાને છોડી દે, બદલામાં તારે જે જોઈએ તે આપવા હું તૈયાર છું. માતા પાર્વતીની વાત સાંભળીને મગર મા પાર્વતીને કહે છે, હું આ છોકરાને એક શરત પર છોડી શકું છું, અને મારી શરત એ છે કે તમે કઠોર તપ કરીને ભગવાન ભોલેનાથ પાસેથી જે વરદાન મેળવ્યું છે, જે તમે મને એ તપસ્યાનું ફળ આપશો તો જ હું આ છોકરાને છોડી દઈશ. પછી મગરની વાત સાંભળીને મા પાર્વતી તરત જ તેની શરત સ્વીકારવા સંમત થઈ જાય છે અને કહે છે કે હું મારી તપસ્યાનું ફળ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છું, પણ તમે આ છોકરાને પહેલાં છોડી દો. પછી પેલો મગર માતા પાર્વતીને સમજાવવા લાગ્યો કે હે દેવી, આવેશમાં આવીને નિર્ણય ના લો. તમે લાખો વર્ષોથી જે કઠોર તપસ્યા કરી છે તે કોઈ દેવી દેવતા અને અસુરો માટે પણ શક્ય નથી, અને આ છોકરાનો જીવ બચાવવા માટે તમે તમારી આકરી તપસ્યાનું બધું ફળ મને આપવા માંગો છો. ત્યારે માતા પાર્વતી પેલા મગરને કહે છે, મારો નિશ્ચય અટલ છે, એટલે હું તમને મારી તપસ્યાનું ફળ આપું છું. તમે આ છોકરાને છોડી દો. મગરે માતા પાર્વતીને તેમની તપસ્યાનું ફળ દાન કરવાનો સંકલ્પ કરવા કહ્યું. જેવી જ તપસ્યાનું ફળ મગરને દાનમાં આપવામાં આવ્યું કે તરત જ તેનું શરીર ચમકવા લાગ્યું.
ત્યારે મગર માતા પાર્વતીને કહે છે, હે દેવી, તમે જુઓ, તમારી તપસ્યાના ફળની અસરને કારણે હું તેજસ્વી બની ગયો છું. તમે આ છોકરા માટે જીવનની બધી પૂંજી બરબાદ કરી નાખી છે, પરંતુ જો તમે ઈચ્છો તો હવે હું તમને ભૂલ સુધારવા માટે વધુ એક તક આપી શકું છું. ત્યારે માતા પાર્વતી તે મગરને કહે છે, હે મગર, હું ફરીથી તપ કરી શકું છું, પરંતુ જો તમે આ છોકરાને આજે તમારો ખોરાક બનાવ્યો હોત તો તેને મનુષ્ય જીવન પાછું મળી શકશે નહીં, કારણ કે માનવ જીવન બહુ કિંમતી છે. થોડા સમય પછી તે છોકરો અને મગર બંને અચાનક ત્યાંથી ગાયબ થઈ ગયા. પછી માતા પાર્વતી મનમાં વિચાર કરવા લાગ્યા કે હવે મેં મારી તપસ્યાનું ફળ દાન કરી દીધું છે, તેથી હવે હું ફરીથી મારી તપસ્યા શરૂ કરીશ. મનમાં આટલું બધું વિચારીને માતા પાર્વતીએ ફરીથી ભગવાન ભોલેનાથનું તપ કરવાનું શરૂ કર્યું. પછી અચાનક ભગવાન ભોલેનાથ માતા પાર્વતી સામે પ્રગટ થાય છે અને માતા પાર્વતીને કહે છે, હે દેવી પાર્વતી, હવે તમે શા માટે તપ કરો છો? ત્યારે ભગવાન ભોલેનાથની વાત સાંભળીને મા પાર્વતી તેમને કહે છે, હે પ્રભુ, હું તમને મારા પતિ તરીકે મેળવવા માટે તપસ્યા કરી રહી હતી, પરંતુ મેં મારી તપસ્યાનું ફળ દાન કર્યું છે, એટલે હું તમને પ્રસન્ન કરવા માટે ફરીથી તપસ્યા કરી રહી છું. તો પછી ભગવાન ભોલેનાથ માતા પાર્વતી સામે સ્મિત કરીને કહે છે, હે દેવી પાર્વતી, મેં જ તે છોકરા અને મગર બંનેનું સ્વરૂપ ધારણ કર્યું હતું. હું તમારી કસોટી કરી રહ્યો હતો કે તમારું મન એક પ્રાણી માટે તેના સુખ અને દુઃખનો અનુભવ કરે છે કે નહીં. આ માટે મેં આ લીલાનું સર્જન કર્યું હતું, કારણ કે અનેક સ્વરૂપમાં દેખાવાવાળો હું એક જ છું. તેથી હવે તમારે ફરીથી તપસ્યા કરવાની જરૂર નથી અને હું તમારાથી ખૂબ ખુશ છું. હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. ત્યાર પછી માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથના લગ્ન થઈ જાય છે. મિત્રો, આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.